સવારના પ્રહરની અંદર એક વ્યક્તિ પોતાના ઘોડાને ઘી પાતા હતા ત્યારે એના ધર્મપત્ની આવી અને કીધું હતું, એનું બાહું પકડીને કીધું હતું કે ભાઈ તમે ઘોડાને ઘી શું કામ પાવ છો? ઘોડાને ઘી શું કામે પાવ છો? ઘોડાને ઘી પાતા અને કામને ફળ ગ્રહીએ નહીં. ત્યારે જવાબ આપ્યો હતો, ઘોડાને ઘી પાતા અરે કામને કર ગ્રહીએ નહીં. અરે ચમકી વા ઘી ચડે ને તો પારકા પોતાના કરે. આ છે ને એ પારકા પોતાના કરે કે આ એવું જતવન જનાવર છે એટલા માટે હું એને ઘી પાઉં છું. ત્યારે એના પત્નીએ એટલું કીધું હતું, વાત તમારી સાચી છે, એ કરવું જોઈએ, પણ જંગલની અંદર એક હરણ નામનું જનાવર થાય છે, એને કોઈ ઘી પાતું નથી. મનુભાઈ, કોઈ ઘી પાતું નથી, છતાંય ઘોડાથી વધારે દોડે છે. આ તો એનો મને જવાબ આપો. ત્યારે એને જવાબ આપ્યો તો કે ભાઈ ફેર એટલો છે, કાઠું, બખ્તર અને આદમી અને ત્રણેયને લઈને જાય. એની પત્ની એમ કીધું, તડકા પડે, લૂ ભરગે અને હરણ ઘોડાની મોર જાય, કામો કાઢે કંકડા અને હરણાને ઘી કોણ પાય? ત્યારે જવાબ આપ્યો તો આમ તો કે કાઠું, બખ્તર અને આદમી અરે ત્રણેયને લઈને જાય. કંત કહે કામની ઈ હરણાથી ન જાય. ઘોડું છે ને પોતાની જવાબદારીને લઈને જતું હોય અને હરણ છે ને ઈ રેઢે રેઢું જતું હોય. એટલે આજના સમયની અંદર ઘણી બધી જ્ઞાતિ છે ને ઈ રેઢે રેઢી હાલી શકે. આપણે જવાબદારી લઈને ધર્મની જવાબદારી લઈ આપણી પરંપરા છે. જે તે જ્ઞાતિના જે બાળક છે એ શરૂઆતથી માંડી જગતનો આદિ પિતા, ત્યાંથી માંડી બ્રહ્માજીથી માંડી હવે આજ સુધીની જે ઉતરતો છે, જે વંશાવળી છે, અને એમાં ખરેખર આપણી એક પર્સનલ ભાષા જે છે, બોલિયા ઉચ્ચાર આપણી લિપિ છે, પિંગળ છે, એટલે ઘણી બધી જવાબદારી લઈ અને મારો બાપ આપણે જાય છે.